ના આમ તો આ લોકો પહેરીને ગયા કે સાહેબ જ્યુસ પહેલા એવું લાગે તો પીવરાવી દઉં થોડું થોડું ખરાબ છે એટલું બધું નથી એમ સરસ છે પાણીપુરીનું પાણી છે બરાબર પૂરી ઘેર જઈને ખાઈ લેજો પછી ગ્લાસ રાખજો કદાચ હશે તો પાછું બીજી વખત લઈ લેજો બરાબર ગ્લાસ ફેંકતા નહીં થોડી વાર કારેલાનું એટલે બધાનો ઇમેજ એ થાય ને એટલે કારેલાનું નથી પાણીપુરી ખાવ છો પીવો છો ને બધા એ આગળ આગળ ચાલો એટલે જગ્યા થઈ એવું લાગે તો બીજી વખત લેવું હોય તો ગ્લાસ રાખજો તમારો ગ્લાસ કરહુ પ્રણામ સૂર્ય જોગ પાની આપ સૌ પવિત્ર આત્મામાં ચરણોમાં મારા કોટી કોટી વંદન પ્રણામ મારો જે પરિચય આપ્યો તે પ્રમાણે હું સંભળાય છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું અને મારું સ્વાગત ઇલેક્ટ્રિસિટી નહીં કરે તો કોણ કરે આ સ્વાગત થાય અને બધાને ખબર છે કે ક્યારેક ક્યારેક એવું થતું હોય તો પત્ની રીસામણે જાય તો અમારી આ પત્ની રીસામણે ગઈ આવી જાય મને જાય તો બી ઇલેક્ટ્રિકલ તો મેં કર્યું એ જમાનામાં બહુ મુશ્કેલ હતું 80 વર્ષ પહેલા અને એમાં હું ગામડામાં અમરેલી જિલ્લો અમરેલી તાલુકો એનું એક ગાવડકા ગામ નામ અને આર્થિક રીતે ઘણું પછાત એમાં એક ખેડૂત એને ત્યાં મારો જન્મ છે ખેડૂત એટલે મહેનતનું કામ કરીએ મહેનતનું કામ કરવા માટે ઘી દૂધનો ખોરાક જોઈએ એવું માનીએ વધુ રોટલા ખાય વધુ ખોરાક ખાય વધુ તાકાત આવે આવું બધું માનીએ એટલે એ પ્રમાણે મારું જીવન રહ્યું ત્યારે બીજી કઈ ખબર નહોતી પણ રોગ એટલા બધા વધ્યા બચપણ અને રોગ આવે એટલે આપણે સીધા એના ઉપચાર કરીએ ઈલાજ કરીએ ગામડામાં 80 વર્ષ પહેલા તમને તો કલ્પના ન આવે એ વખતે ગામડાઓની સ્થિતિ હતી કોઈ જાતની સગવડ નહીં કોઈ જાત નહીં રસ્તા નહીં લાઈટ કઈ નહોતું પાણીની કઈ સગવડ નહીં કોઈ ભરવા જવું પડતું કપડા ધોવા નદીએ જવું પડતું બહુ સંઘર્ષમય જીવન હતું આરોગ્યની કોઈ સુવિધા જ નહીં એલોપેથી તો નહીં હોમિયોપેથી નહીં આયુર્વેદિક નહીં કોઈ દવાખાના નહીં ઓર્થોપિક્સ નહીં ઘરમાં આવતા નહીં
આ હાલત હતી. પણ કોની? માણસની. બીજા કોઈને હતું એવું? દરિયામાં કેટલા પ્રાણી છે, કોઈને કાંઈ હતી તકલીફ? જળચર, સ્થળચર, નભચર, કોઈને કાંઈ તકલીફ હતી? એ મોજ મજા મસ્તીથી રહેતા હતા. કોઈ વેક્સિન લીધી? કોઈ બીજી દવા લીધી? કોઈને ક્વોરન્ટાઇન કર્યા? કોઈ માસ્ક બાંધ્યા? हाँ, आपने तो 2 गज की दूरी, मास्क है जरूरी. हाँ, नो मास्क, नो एंट्री. કેવા આપણે ફસાઈ ગયા હતા. પણ ફસાણા કોણ? આપણે. એટલે કે લેજો, મઠનો દાણો લેજો, ચણાનો લેજો, તુવેરનો લેજો અને દાંતમાં એ તોડવાની કોશિશ કરશો. દાંત તૂટી જશે પણ દાણો તૂટશે નહીં. એટલા કડક એ પક્ષીના પેટમાં તૂટી જાય. કઈ રીતે તૂટે? ત્યાં કોઈ ઘર્ષક નાખ્યા, ત્યાં એવું કેમિકલ ભગવાને રાખ્યું, એક કેમિકલ ફેક્ટરી કે જ્યાં એ તૂટી જાય. એટલે કે જેવો ભોજનની પ્રમાણે ભગવાને દેહ બનાવ્યા, કાયા બનાવી, શરીર બનાવ્યા. પક્ષીના શરીરમાં એ પચી જાય, તૂટી જાય, પચી જાય, એમાંથી આખું શરીર બને, લોહી એમાંથી બને, માંસ એમાંથી બને, હાડકા એમાંથી બને, બધું એમાંથી બને. હવે એ જ રીતે આપણે જોઈએ છે મહાકાય.